ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય માઈ આજ રાતે રાતે બધાને માગો 20 બોલો બધા જય દ્વારકાથી મસ્ત મજાનું શુભ શુભ થઈ ગયું છે અને વાગી રહ્યા છે 9 દેખો ગાઈસ 9 થઈ ગયા છે અને એક્ચ્યુઅલીમાં આપણે જવાનું છે અત્યારે વિછ્યા અને દાદા આવી ગયા પાણી વાળવા મમ્મી જાય છે મકાઈ વાળવા તો ભાઈ જાય છે રખડવા એટલે 2 મિનિટ તેડવા જવાનું હોય ને કોઈની ખીચોડી દેવા જવાનું તો ચાલો તમને હે ને રસ્તામાં મળે તો ગાઈસ કન્ટિન્યુ ભેગા રહીજો ઓકે ફાઇનલી મિત્રો આપણે વિછ્યા જતા હતા ને રસ્તામાં જો એટલે મોરામ નામ કાઢી નાખ્યું જો કાકા અત્યારે મળી ગયા છે અને અત્યારે હું જાઉં છું વિછ્યા ને આપણને જો માવો ખવડાવવા ઊભો રાખ્યો છે તો ચાલો મસ્ત મજાનો માવો ખાઈ લઈએ ને જઈએ વિછ્યા ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને ગઢ પાસે પૂગવા આસવી અને આપણે મદાવા કડુકા ને એ બધું લઈ લીધું છે બધું વેતરી નાખ્યું આમ નાથી વેવા સીવી અને હાઈવે મસ્ત આવી ગયો જોઈ લો ઓલી સિંગલ પટ્ટી હતી આ ડબલ પટ્ટી આવી ગઈ છે ને તો માખવાની મજા આવે તો ચાલો તમને છે ને સીધા રસ્તા મળે બેઠા દીધો ઓકે ફાઇનલી મિત્રો હતા બેનને ત્યારે આવી ગયા સીવી અત્યારે સીવી ફાઇન ના વાળી આવ્યા સીવી વાળી વી વાત દરાજી ગામમાં હોય ના જો કઈ લીંબુડીયું છે આખામાં લીંબુડીયું છે તમે જ્યાં સુધી નજર જાય નકર લીંબુડીયું છે અને લીંબુ આવ્યા છે ફાલ આવ્યો છે જોઈ લો એક નંબર છે લીંબુ દેખો લગભગ આ છે ને 5 का 10 વીઘા એમ કાંઈ કહે કેટલી છે મને બહુ પાકી ખબર નથી જો લીંબુ તમે જો ગાઈસ ખાલી વારી આવ્યા છે લીંબુ બધું લેવા જો એકમાં કેટલા શેર ને એમ શેર ને 5માં જો તો ચાલો હવે છે ને ફાઇલને આવી ગયા છે બેનની ના ચા પી લીધો ફૂલના સોડા પી લીધી અને હવે જવાનું સીધું કમળાપુર તો ચાલો ગાઈસ કન્ટિન્યુ સીધા કમળાપુર ભેગી કન્ટિન્યુ ગાઈસ બિના રહી ગયો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વારગે પૂગી ગયા છીએ અને આમાં છે ને આ વાર અડીને છે ને તો અહીંથી જો આમાં શેકલા ખાઈ ગયા આમાં દેખો અને ઓલ બાજુ આમ છે સેવડી અડીને હોય ને એટલે ખાઈ જાય અને વાગી રહી જશે અત્યારે 12:30 ડીઝલને દાદા 13 વાગ્યા છે અને અહીંયા આપણે જસ્ટ પૂગ્યા પણ કાકા પાઈ ગયા હતા કેવા લગભગ આ 19-20માં આપણે રમવા જવાનું છે રમવા માટે આવી એટલા માટે કહેવાય ગયો હતો મમ્મી એને ઢોર પાઈ લીધા છે તો નીર લેતો જવાનું છે ઘરે ઢોરને આપણે ખાવા જોઈએ એમ જોઈને તો ચાલો કન્ટિન્યુ કંઈ જ બનાવી દો ઓકે 2000 years ફાઇનલી મિત્રો અત્યારે બપોર પછીના વાગી રહ્યા છે 3:30 દેખો 3:30 જેવું થયું છે અને અત્યારે છે ને આપણે દાબો કાઢો કાપતા ચાલુ કરી દીધું છે જોઈ લો દાબો કાઢો ચાલો હાઈ કરી ભીંડી તો હે ને હવે ચાલો મસ્ત મજાના તમે સેરેમની એન્જોય કરો તમે ફટાફટ દાબો કાઢી નાખો ઓકે ગાઈસ તો કન્ટિન્યુ ગાઈસ બના રહીજો ફાઇનલી મિત્રો અત્યારે એકવાર આપણે દાબો કાઢી નાખ્યો હોય અને બીજી વાર હવે હતા પોરો ખાવી હોય અને બીજી વારમાં ઉપા હવે આકે છે મેં આંકી લીધું થોડુંક આમાં ઉપા આકે છે તો ચાલો હવે છે ને મસ્ત મજાના તમે છે ને જે મેં હળ આપ્યો ને સેરેમની શોટ એન્જોય કરો ઓકે મિત્રો અત્યારે છે ને આપણે બધું મસ્ત મજાનું છે ને દાબો કાઢી નાખ્યો હોય જોઈ લો તમે ને મસ્ત મજાનું છે ને આપણે કોરો હોતો કરી નાખ્યું છે અને હવે જવું છે પડામાં આપણે એક બે રીલ શૂટ કરવી છે અને પડામાં તમને બતાવું કે આપણે શેણા ઘઉં ને કેવું થયું છે ને તો ચાલો તમને સીધો છે પડામાં જઈને મારો તો ગેસ કન્ટિન્યુ ભીના રહીજો ઓકે ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે પડામાં હેલા જઈએ છીએ
અને આ કાબુલી ચણા છે, સફેદ ચણા જોઈ લો. આમાં છે ને ગાઈઝ સફેદ કલરના આમાં છે ને ઓલા ન હોય. આ જે આપણે આ દેશી ચણા હોય ને એમાં સાયલ હોય ને ચણામાં, એમાં સાયલ ન એટલો ફેર હોય. અને હવે આમાં છે ને પોપટા થઈ ગયા છે, પણ હજી છે ને બહુ જે ખાવા જેવા થયા છે નહીં. હજી 15 દિવસ ઊભા રહે પછી ખવાય એવા થાય. ઘઉં મસ્ત થઈ ગયા છે, 1 નંબર. હવે આ લગભગ છે ને હવે એક પાણી પીવે કે ન પીવે એ બહુ કંઈ ખબર નહીં. એને ઉપર છે ને પાકવા મીડા છે કે ઓલું હોય ને શું કહેવાય કાંઈ જમીન હોય ને એવી તો ના કારણે પાકવા મીડા છે. જોઈ લો ઘઉં, અને અમારા દાદાની ના ઘઉં જોઈ લો મસ્ત ઊભા રહીને હોતા ને. અમારા ઘઉંમાં છે ને બીજો માળ બહુ આવ્યો છે. હા, જે કિસાની છે ને એને ખબર હોય બીજો માળ શું કહેવાય, અને જે કિસાન ન હોય એને ન ખબર હોય. અને મસ્ત મજાનું આપણે લસણ છે, પછી મૂળા છે, અને હલરાઈને રહેવા દીધું છે. અને અહીંયા જવું છે આપણે ઉપર આટો મારવા. તો જોઈ લો ભાઈ, હા શેણા તો છે પણ માપે છે. જોઈ લો આમાં જે શેણા આવ્યા ન કહેવાય, ઓમ થઈ ગયા છે ક્યાંક થયા છે, બહુ નથી થયા એવું છે. હા ગાઈસ મજા આવે જ કેવી વ્લોગ ઉતારવાની, કેમ કે આપણે છે ને સ્ટેન્ડેથી ઉતારીએ છીએ. તમને પડશે એમ દેખાતો હોય તો જોજો. સ્ટેન્ડ છે ને નથી કહેતા મિત્રો, હું તમને ભૂલી ગયો. આપણા પાક્યા નથી, સુકાય છે. જો શેણા છે ને સુકાય છે. જો ગાઈસ મને નથી ખબર આ પાકે છે સુકાઈ ગયા છે એમ. અત્યારે હું જોવા આવ્યો, હું કીધું ને અમારાથી વાવ્યા ને તે પછી એકવાર આવ્યો હું મોટર કૂવાની કાઢી હતી ને ત્યારે. આ જો ફૂકાય છે ગાઈસ, ફૂકારો છે જો આમાં. મને નથી ખબર આ મેં કોઈ બાકી ગયા છે એવું છે, કેમ કે દાદા છે ને પાણી વાળતા હોય ને આપણે કામે બેસવાનું હોય ને એટલે આપણને કાંઈ ખબર નથી. આ જો ફૂકાઈ ગયા, જો કાંઈ ન હોય, હાવ ઝીણો દાણો થઈ ગયો. જો ફૂકાઈ ગયા છે, હા ફૂકાઈ ગયા છે. બહુ રાબા ફૂકારો છે, કેમ કે જમીન એવી હોય ને કંઈક જમીન શું સારી ન હોય. જો આમાં ફૂકાય. તો ચાલો હવે તમને છે ને ઘરે જઈને મળો, અમે પાછું આવું છે ના.